નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડા SC/ST એકતા મંચ દ્વારા અનામતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું। ભિલોડા તાલુકા SC/ST એકતા મંચ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં નામદાર સુપ્રીમ કોર્ટના જજોની સમિતિની અનામતમાં પેટા જાતિમાં વર્ગીકરણ કરી ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર સર્ટીનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે। ત્યારે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થવાની પૂરેપૂરી સંભાવના છે, જેનો અમારા બંને સમાજો સખત વિરોધ કરીએ છીએ અને અમારા બંને સમાજોને દેશ આઝાદ થયો ત્યારથી જ અનામતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવા સારું સુપ્રીમ કોર્ટ દ્વારા ખોટી રીતે છેડછાડ કરી પછાત જાતિઓને વર્ગીકરણ અને ક્રિમિલિયર લાવી સમાજની વચ્ચે ભેદભાવ ઊભો કરવાની યોજના કરી રહ્યા છે, જે અમારા સમાજોને કબૂલ મંજૂર નથી। અમારા બંને સમાજો તમામ બાબતનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ક્રિમિલિયર આ સમાજો માટે લાગુ ન કરવા રજૂઆત કરીએ છીએ અને જો તેમ કરવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સહિતના મુદ્દાઓ સાથે એકતા મંચના ગુલાબભાઈ પરમાર, વાઘજીભાઈ, PG અસારી સહિત 20થી વધુ કાર્યકરોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। આજ રોજ અમે મૂળ નિવાસી SC/ST મંચ ભિલોડા તરફથી મામલતદારશ્રીને સુપ્રીમ કોર્ટના 6 જજોએ જે ખોટો નિર્ણય આપ્યો છે SC/ST રિઝર્વેશનમાં ક્રિમિલિયર નોન ક્રિમિલિયર પ્રથા લાગુ કરવા માટેનો જો ઘોર અન્યાય ફંડામેન્ટલ રાઇટના ઓપોઝિટ જે નિર્ણય આપ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પૂર્ણ દેશમાં જ્યાર સુધી લાગુ ન થાય અને સફળતાપૂર્વક અમે પાર કરીએ એના માટે અમે એકત્ર થયા છીએ। જો